હાલો તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો આજે આપણે હવારમાં બ્લોગ ચાલુ કર્યો છે. તો આજ તો આપણે ધૂમજારા કરવાના છે. લબાસા ઉખેરીને બેઠા છે. તો અમારે જો અમારા ધાર્મિક બેન જો આવા કામ કરે છે, ડેનું બેન જો આ બધું સાફ કરે છે. આપણે આ રૂમ સાફ કરવાનો છે. આમાં ડેનું બેન ઝીણકા હતા ને 6 મહિનાના તેદુનું આ ગાડું એક છે હવે રમકડામાં. હજી છે પણ ઝીણા મોટા બીજા ક્યાં કઈ છે આડાવડા. આ ગાડું એક આ બધું ભાંગી તોડી નાખ્યું. કાઈ તોડી નાખ્યું જો. નાનું ક્યાં તો ગાઈસ આ ઘરમાં મારું કાંઈ છે નહીં, કપડાં સિવાય એક ગાડા સિવાય. બસ મારા બધા રમકડા રોવાય છોકરા હોય ને એનું આવું થાય ગાઈસ. નાના બેન ભાઈ બધું તોડી ભાંગી નાખે, કઈ રહેવા ના દે. રમકડું એક જ હોય તું ના ઇસકો હતી તારો હજી મારો થોડો હે ધાર્મીનો હે લે. હવે આ પાંગરા તારા ઘોડિયા ના હે ને હું હવે વાગે જવું. આ જિંદગી હતી તે તું ના ભાઈ. હવે તો પણ રમકડા તૂટી જાય ને 15 વર્ષ થયા. કઈ નહીં, આ તો નથી તૂટ્યું. એ તો હાથમાં બહુ ના આવે ને એટલે ના તૂટે. કે હાથમાં આવે તો એ તૂટી જાય. તો હવે બપોર થઈ ગયા છે ને આવા લોકો જમવા બેસી ગયા છે. જમવામાં દાળ ભાત છાશ એવું બધું છે. ધામી બેન જો ભજીયા કરવાનો મસાલો ના આવે ને એટલે એ ગાળીને દાળ નાખી છે. ડેનિશા બેન જમવા બેસી ગયા છે. અહીંયા ધાર્મી બેન છે ને હું અહીંયા બેઠી છું. લોકો દાળ ભાત તો ખાતા પણ ખાંડ ભાત કોને ખાતા હે એ કમેન્ટ કરીને બતાવજો. તો રોંડા થઈ ગયા ને પછી આપણે મધુરમમાં ફ્રેન્ડ સાથે પાણીપુરી ખાવા પહોંચી ગયા છીએ, તમે જોઈ શકો છો. અને પછી આપણે આઈસ્ક્રીમ ને ફ્રૂટ સલાડની મોજ માણી લીધી. તો હવે રાત પડી ગઈ છે અને આપણે રાતે જમવાની તૈયારી થવા માંડી છે. અહીંયા આપણે ભીંડાનું શાકના રોટલા કરવાના છે એટલે આપણે ભીંડો સુધારી છીએ. અને અહીંયા મમ્મી ચૂલે બહાર હવાના રોટલા કરે છે. દેશી સુલાના રોટલા હો ભાઈ. તો હાલ જમી કરી નવડા થઈ ગયા છીએ. તો જો આ છે ને ડેનિશા બેન અહીં ગેમ રમે છે. મમ્મી અહીંયા બધું તૈયાર કરે છે. વાસણ ઉટકવાના છે ને એટલે વાસણ બહાર કાઢે છે. ધાર્મી બેન હે ને કાતર મોઢામાં લાગી ગઈ ને તો જીભમાં ચેકઅપ પડી ગઈ એટલે જો સૂતા છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દેવાનો છે. તો જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીએ નવા બીજા વ્લોગમાં. બાય બાય.